નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું શિક્ષણ સહાયક ભરતી 2025ને લઈને ખાસ એક અગત્યની જાહેરાત આવી ગઈ છે, જેની ખાલી જગ્યાઓની વાત કરવામાં આવે તો ધોરણ 9-10 એટલે કે માધ્યમિકની અંદર 845 જગ્યાઓ છે, જ્યારે 11-12 એટલે કે ઉચ્ચતર માધ્યમિકની અંદર 671 જગ્યાઓ માટેની ભરતીની જાહેરાત આવી છે અને તારીખ 1/4/2025થી એના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તો આ ભરતીની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકશે એની પણ વાત કરીશું। સાથે સાથે સરકારી શાળાઓ અને જે ગ્રાન્ટેડ એટલે કે અનુદાનિત શાળાઓ છે એની અંદર અલગ અલગ કેટેગરી વાઇઝ જે જગ્યાઓ છે એની પણ વાત કરીશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આ તમે જે જાહેરાત જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, રાજ્યની સરકારી અને બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં દિવ્યાંગજનો માટે શિક્ષણ સહાયક ભરતી ખાસ ભરતી ઝુંબેશ અંગેની જાહેરાત 1/4/2025ની અંદર। તો જે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, ખાસ જે અલગ અલગ પરિપત્રો થયેલા છે એ પરિપત્રોને અનુસંધાને અરજી કરવા માટેની જે સમય મર્યાદાની વાત કરવામાં આવે તો નિયત લાયકાત ધરાવતા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો જ 1/4/2025થી 15/4/2025ના રોજ 12 કલાક સુધી તમે જે વેબસાઇટ જોઈ શકો છો અહીંયા છે ઓફિશિયલ મિત્રો છે GSERC.in ની વેબસાઇટ ઉપર તમે નિયત ફી ભરી અને ઓનલાઈન અરજી કરી શકશો। માત્ર ને માત્ર 15 દિવસ અરજી કરવાનો તમને સમય મળશે। અરજી કરતાં પહેલાં સૂચનાઓનો જે અભ્યાસ કરી લેવાનો। અરજી માત્ર ને માત્ર ઓનલાઈન માધ્યમથી જ કરવામાં આવશે। ફી ભર્યા પછી જે અરજી કન્ફર્મ થયેલી તમારી ગણાશે। જો કન્ફર્મ થયેલી અરજીની અંદર કોઈ તમારે સુધારા કરવા હોય તો વિડ્રોલ કરી અને નવી અરજી કરવાની અને ફી પણ તમારે પુનઃ ભરવાની, એને કન્ફર્મ કરવાની રહેશે। અને સમય મર્યાદાની અંદર ફી નહીં ભરી હોય તો તમારું અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં। અંદાજિત ખાલી જગ્યાઓની વાત કરવામાં આવે તો મિત્રો, જે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા છે એની અંદર દિવ્યાંગતા એની અંદર 11 જગ્યા છે, બીમાં 19, સી કેટેગરીમાં જગ્યા નથી, ડી અને ઈની અંદર ટોટલ 48 જગ્યાઓ છે। બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક છે એમાં એમાં 162, બીમાં 167, સીમાં 128, ડી ઈમાં 166, ટોટલ 623 જગ્યાઓ છે। પછી સરકારી માધ્યમિક એટલે કે 9-10ની અંદર એ કેટેગરીમાં 23, બીમાં 28, સીમાં નથી, ડી ઈમાં 35, ટોટલ 86 છે। બિન સરકારી અનુદાનિતમાં એમાં 212 છે, બીમાં 218, સીમાં 113, ડી ઈમાં 216, ટોટલ 759 જગ્યાઓ છે। અને ટોટલ વાત કરવામાં આવે એ કેટેગરીમાં 408, બીમાં 432, સીમાં 241, ડી ને ઈમાં 435, ટોટલ 1516 જગ્યાઓ માટેની આ જાહેરાત આવી છે। એના પછી ખાસ જે પ્રસ્તુત જાહેરાતની અંદર નિર્દેશિત કરેલી જગ્યાઓ મિત્રો અંદાજિત છે, એની અંદર ફેરફાર થઈ શકે છે, વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે। એની જે સંપૂર્ણ સૂચનાઓ છે એ તમને અહીંયા વેબસાઇટ ઉપર મળશે। અત્યારે મુકાઈ નથી, જ્યારે મુકાશે ત્યારે હું તમને ઇન્ફોર્મ કરીશ। અને ખાસ ફોર્મ ભરતી વખતે જે તમારે જરૂરી પ્રમાણપત્ર વેબસાઇટ ઉપર અપલોડ કરવાના રહેશે। સૂચનાઓ સારી રીતે એક વખત વાંચી લેવાની રહેશે। અને જે ખાસ જે સૂચના અને વિગતોથી જો તમને ખબર નહીં હોય તો તમે આની અંદર અંગત જવાબદારી તમારી રહેશે, કારણ કે સૂચનાઓ સંપૂર્ણ રીતે વાંચી લેવાની। બાદમાં આ અંગે તમારી કોઈ પણ રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવશે નહીં। ભરતી સંદર્ભે તમામ ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની જે પસંદગી છે એમને અનામત રહેશે। ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ નિયામક શાળાઓની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જાહેરાત આવી છે। જાહેરાત મિત્રો જે આવી એ તારીખ જોઈ શકશો તમે અહીંયા 1/3/2025થી આવી હતી અને 1/4/25થી ફોર્મ ભરવાના શરૂ થઈ જશે। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ફોર મોર અપડેટ। થેન્ક યુ।